ત્યારબાદ હવે આપણે લીંબુનો સોપ બનાવીશું. લીંબુના ઉપરના છિલકા પહેલાં આપણે અલગ કરી અને તેને આપણે મિક્સરમાં મિક્સ કરી દઈશું. ત્યારબાદ આવી રીતે એને કપડાથી અથવા પ્લાસ્ટિકની જાળી વડે દબાવી અને નીચોવી રસ કાઢવાનો છે. જે સાબુનો બેઝ આપણે બનાવ્યો છે એના નાના નાના ટુકડા કરી દઈશું. સાબુના બેઝને ગરમ કરી લીંબુનો જે છાલનો રસ કાઢ્યો છે એને અંદર નાખીને બરાબર મિક્સ કરી દઈશું. લીંબુનો રસ અંદર નાખી મિક્સરને બરાબર મિક્સ કરી દઈશું. હવે મિક્સરને આપણે દીવામાં ડાળી દઈશું.